નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં. મારું નામ છે આનંદ વસાવા. મારી યુટ્યુબ ચેનલ ટેકનિકલ આદિવાસી ભાઈમાં આપનું હાર્દિક સ્વાગત છે. એક નવો વિડીયો, નવી ટોપિક છે. તો કાલે મેં વિડીયો બનાવ્યો હતો. મેરા રાશન છે, નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલી છે. તો કઈ એપ્લિકેશન છે તે તમને બતાડી બી દીધેલી હતી. પણ હવે નવી એપ્લિકેશન છે, તેમાં લોગિન કઈ રીતના કરવાનું છે તે જોશું. તો સૌપ્રથમ તમારે જે કોઈ લોગિન હશે તે આ લોગિન એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારા આધાર કાર્ડ ઉપર બેનિફિશરી ઉપર ક્લિક કરવાનું છે. ઓટીપી આવશે આધાર કાર્ડમાં. આધાર કાર્ડ નંબર નાખ્યા પછી ઓટીપી નાખી દેવાની છે. પછી લોગિન પિન નાખી દેવાની છે. પછી તમે લોગિન થઈ જશો. તો મેં અહીંયા લોગિન ઓલરેડી મારું એકાઉન્ટ બની ગયું છે. તો અહીંયા સૌપ્રથમ અહીંયા મેં ઓપન કરી દેમ છું. ઓપન કર્યા પછી ડાયરેક્ટ મારી ઈ-પિન એમપિન આવી ગઈ છે. તો એમપિન નાખ્યા પછી અહીંયા મેં એમપિન નાખી દેમ છું. જે કંઈ હશે તે મારી એમપિન. તો ચોક્કસ એના પર ક્લિક કરું છું. જોઈ શકો છો ડાયરેક્ટ તમને આવી રીતના જોવા મળશે. જો તમારું અહીંયા છે તે રેશન કાર્ડ નંબર બતાડશે. જે ફેમિલી સેલ્ફ હશે તેમનું રાશન કાર્ડ નંબર હશે. આના પર ક્લિક કરશે એટલે એની પાછળ તમારે બધાની જેટલા બી જણાની લિસ્ટ હશે તે બધા માણસોની અહીંયા લિસ્ટ તમને જોવા મળશે. જોઈ શકો છો. તો આવી રીતના તમને જોવા મળશે. તો અહીંયા તમે ક્યાંના છો, ગુજરાતના છો કે ફલાણા ઢીકણાના છો, તે બધું તમને બતાડશે. ફોન નંબર બી આવી જશે. પછી બધું આવી જશે. જે લોકોનું જ્યાં રાશન કાર્ડ લેવા શોપ છે, આપણો રેશન કાર્ડના ધારકનું નામ હશે, ત્યાં જે કંઈ હશે અનાજ આપવાવાળું તો એમનું નામ પણ આવી જશે. રાકેશભાઈ ધર્માભાઈ છે. તો જોઈ શકો છો. પછી અહીંયા જોવા મળશે માંગે ફેમિલી ડિટેલમાં જશો એટલે આવું ઇન્ટરફેસ તમને જોવા મળશે. જોઈ શકો છો અહીંયા સેલ્ફ છે તે સેલ્ફ જોઈ શકો છો. સેલ્ફનું કંઈ ડિટેલ આવેલી નથી. ચેન્જ બી કરી શકે નહીં થાય એવું કશું નથી. તો બધું અહીંયા ડિલેટ પણ કરી શકો છો. અહીંયા જે કંઈ હશે તેને ડિલેટ પણ કરી શકો છો. જે કંઈ નામ કમી કરવાનું હશે તે લોકો નામ પણ કમી કરી શકે છે. એમાં કોઈ વાંધો નથી કે તમારે નામ કાઢવું હોય તો નીકળી જશે આરામથી. ટેન્શન લેવાની કોઈ જરૂરત નથી તમારે. તો જોઈ શકો છો આવી રીતના તમારું નવું છે. અહીંયા તમારા આધાર કાર્ડના 4 ડિજિટ કોડ બી તમને જોવા મળશે. પછી ઘણું બધું છે આમાં. ટોટલ કેવાયસી પેન્ડિંગ છે 5 બતાડે છે. તો આપણે ઓલરેડી માય રાશન ગુજરાત એપ્લિકેશન છે, મેં કેવાયસી ઓલરેડી કરી દીધેલું છે. તો કોઈ વાંધો નથી. અપલોડ બી આપણને મળી ગયું છે. આમાં અપડેટ થશે તો આવી જશે. અહીંયા કેવાયસી નહીં આવે. જોઈ શકો છો આવી રીતના ડિટેલ તમને જોવા મળશે. આમાં નામ ચેન્જ કરવું હોય તો નામ બી ચેન્જ કરી શકશો. જોઈ શકો છો. સુરજભાઈ હિંમતભાઈ, સુંદરાબેન હિંમતભાઈ છે, ફલાણું ઢીકણું બધું જ આવી જશે. આમાં મોબાઈલ નંબર બી નાખવાનો રહેશે. તમે ક્યાંના છો, પછી અહીંયા શું કરો છો તે બધું તમારે અહીંયા નાખવાનું રહેશે. 9 સ્ટેપમાં તમારું આ કામ પતશે. તો જોઈ શકો છો નવું. ને અહીંયા નવું અપડેટ બી આવેલું છે. એડ ન્યૂ મેમ્બરનું બી આવેલું છે. એડ ન્યૂ મેમ્બર બી તમે જે કંઈ ફેમિલીમાં એડ કરવાના હશે તેમનો આધાર કાર્ડ નંબર, આધાર કાર્ડમાં સેમ નામ નાખવાનું છે. લેંગ્વેજ આપણી લેંગ્વેજ હજુ એડ થઈ નથી. અહીંયા આપણે ગુજરાતી છો તો ગુજરાતની લેંગ્વેજ એડ થઈ નથી. ઇંગ્લિશમાં જ ખાલી ટાઈપિંગ કરી શકાય છે. જોઈ શકો છો. તો આપણે અંગ્રેજીનું બી આપણે કરવાનું છે. આપણે અંગ્રેજી અહીંયા નાખવાની છે. આપણી લોકલ લેંગ્વેજ આપણી ગુજરાતી છે તે નાખવાની રહેશે. તો જોઈ શકો છો. પછી અહીંયા ફાધર નેમ પણ સારી રીતના આપણે એડ મેમ્બરનો વિડીયો બનાવશું. ટેન્શન લેવાની કંઈ જરૂરત નથી. તો જોઈ શકો છો નવું અપડેટ આવેલું છે. જો આપણા આજુબાજુમાં કેટલી શોપ છે એ તમને બધી જ શોપ જોવા મળશે. જોઈ શકો છો અહીંયા પહેલી શોપ આવશે તે આપણી રહેશે. જે કંઈ આપણે આનંદ લેવા જશા હશે તે આપણી પહેલી શોપ આવશે. ઘણું આપણે રેશન કાર્ડ ટ્રાન્સફર બી કરી શકીએ છીએ. આમાં કોઈ વાંધો નથી કે આપણે બીજી જગ્યાએ બી ટ્રાન્સફર કરી શકાય છે. અહીંયા અપડેટ મોબાઈલ નંબર રિક્વેસ્ટ મેં મોકલાવેલી છે. તો અપડેટ થઈ ગયું છે કે નહીં આપણે ચેક કરી લઈએ 1 મિનિટ. તો અહીંયા અપડેટ રેશન જે કોઈ નામ હશે તો આધાર કાર્ડમાં ઓટીપી આવશે. ઓટીપીથી અહીંયા મોબાઈલ નંબર એડ કરી શકાશે. જોઈ શકો છો નવું છે એકદમ ફીચર. ડિજિટલ રાશન કાર્ડ એકદમ ડિજિટલ છે. ડિજિટલ જમાનો ચાલે છે તો ડિજિટલ રહેવું જોઈએ. ઘણું બધું આ ફીચર અહીંયા ઘણા બધા જો અપડેટ આવવાના રહેશે. એમાં કેવાયસીનું બી કદાચ આવી જશે. અહીંયા કેવાયસી જોઈ લઈએ આપણે કે કેવાયસીનું અપડેટ આવેલું છે કે નહીં. કેવાયસી થોડું નેટ સ્લો ચાલે છે. થોડી રાહ જોવી પડશે.
કેવાયસીનું અહીંયા અપડેટ આવેલું છે. તો નોટ વેરિફિકેશન કેવાયસી જોઈ શકો છો. કેવાયસી નોટ વેરિફિકેશન આપણે ગુજરાતના છે, આપણે ગુજરાતનું કરી લીધું છે ઓલરેડી, તો કોઈ વાંધો નથી, ટેન્શન લેવાની કોઈ જરૂરત નથી તમારે. તો આપણે કેવાયસી ઓલરેડી આપણું થઈ જ ગયું છે, વાંધો નહીં. તો જોઈ શકો વ્યૂ, એના પર ક્લિક કરશો એટલે જે કંઈ હશે ડિટેલ, તમે ઘણી બધી ડિટેલ આવી જશે. તો કેવાયસી નોટ વેરિફિકેશન આપણું થઈ જ ગયેલી છે. હું યાર વાંધો કરે યાર, આ લોકો છે ને એ પ્લાન કરેલી છે ને એટલે થાય આ બધું. એમાં અપડેટ કરશે આ લોકો બધું, ઘણું બધું જોઈ શકો છો. પછી અહીંયા હિસ્ટ્રી બધું, અહીંયા નવા અપડેટ આવશે તે તમારે આપણે કરી લેવાનું છે. કંઈક નવું અપડેટ આવશે તો આપણે નવો એક વિડીયો બનાવી દઈશું. તો આજનો વિડીયો હતો કે તમે કઈ રીતના તમારી અહીંયા મેં મોબાઈલ નંબર લિંક માટે મેસેજ મોકલાવી દીધેલો છે, જોઈ શકો છો. રેશન કાર્ડ રેફરન્સ આઈડી અને રેશન કાર્ડ નંબર 21 ઓગસ્ટ 5-6 આટલા વાગે મેં હમણાં જ મોકલાવેલું છે, જોઈ શકો છો. હું નામ છે તે બધાનું જ આવી જશે. તો આવી રીતના તમારું પણ મોબાઈલ નંબર અહીંયા ક્લિક કરશો એટલે પેન્ડિંગ મોબાઈલ નંબર પર ક્લિક કરશો એટલે પછી જે કંઈ મોબાઈલ નંબર હશે તેના પર એક ઓટીપી, આધાર કાર્ડની ઓટીપી આવશે. ઓટીપી આવશે એટલે ડાયરેક્ટ તમારે અહીંયા ઓટીપી નાખવાની રહેશે. અહીંયા મોબાઈલ નંબર જે કંઈ રજિસ્ટર કરવાના છે તેની ઓટીપી નાખવાની છે, પછી આધાર કાર્ડની ઓટીપી નાખવાની છે. આવી રીતના તમારું અપડેટ કરી શકો છો. ચાલો, આજનો વિડીયો હતો કે તમે તમારું રેશન કાર્ડનું છે તે ઘણું બધું હવે નવો ફીચર આવેલા છે. તમને ઘણા બધા નવા ફીચર વિશે તમને સમજાવી દીધું છે. તો ચાલો આજનો વિડીયો સમાપ્ત કરી, આવજો, ગુડ બાય.